તો વડોદરામાં તંત્રના પાપે વગર વરસાદે પાણીના દ્રશ્ય સર્જાયા। આકોટા દિનેશ મિલ સામેના ગરનાળા પાસે ગટરના દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા છે। ભાજપ સ્વચ્છતાના કાર્યક્રમો યોજી નાટક કરી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। લોકોની અનેક વખત કરેલી રજૂઆતની અવગણના કરવામાં આવી છે। પાલિકામાં એસી કેબિનમાં બેસેલા અધિકારીઓ શોભાના ગાંઠિયા સમાન છે। શાસકો ફોટા પાડવામાં જ વ્યસ્ત બન્યા અને લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત છે। આગામી ચૂંટણીમાં પરિવર્તન નક્કી હોવાનો લોકોનો દ્રઢ નિર્ણય છે। એમ જોવા જઈએ તો કમનસીબી આ વડોદરા શહેરમાં આવેલું નટા ટાઉનશીપ બાજુમાં સાંઈબાબા ગરનાળું છે। તમે અહીંયા જોઈ શકો છો, વારંવાર અમે હજારો કમ્પ્લેન્ટો કરી છતાં પણ આ ગરનાળાનું કોઈ નિરાકરણ આવતું નથી। અને અમને તો લાગે છે જ્યાં સુધી આ સત્તામાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આ ગરનાળાનું નિરાકરણ બી નહીં આવે। તમે આ જોઈ શકો છો, 5 દિવસથી વરસાદ તો એક થેમ પણ નથી પડ્યો, છતાં પણ તમે આ પાછળ જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેવું પાણી પાછળ વહી રહ્યું છે। અને આખા વડોદરા શહેરના લોકોને જો હેરાન કરતું હોય તો આ વડોદરા શહેર તંત્ર હેરાન કરે છે, કેમ કે એ લોકો કોઈ જાતની વડોદરા શહેરની પબ્લિકને જનતાને કોઈ પણ જાતની સુવિધા આપતા નથી। એ લોકો કોઈ નહીં ભાઈ। અમારા કમનસીબ એવું છે કે અમારા વોર્ડમાં જે કોર્પોરેટર છે એ એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતો નથી। તમે પબ્લિકમાં જઈને ગમે ત્યાં પૂછી શકો છો, કોઈ પણ કોર્પોરેટર રસ્તા પર દેખાતો નથી।